મોર્નિંગ બાળકો, વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર હવે ચોથા લેક્ચર તરફ આઈ થિંક જઈ રહ્યા છીએ. ટોપિક છે આપણો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પેજ નંબર પુસ્તકની અંદર 224 નંબરનું પેજ છે બાળકો. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ યાદ આવી જાય છે. એની અંદર વિદ્યુત ધ્રુવ શબ્દ શું છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહીશું, એ બધી જ માહિતી ભણી ચૂક્યા છીએ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ શું છે? પહેલાં તો દરેક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિનું માપ બતાવે છે, તીવ્રતા બતાવે છે. અને એ બધું હાઇડ્રોજનની સાપેક્ષમાં નક્કી કરવામાં આવેલું છે. હાઇડ્રોજનનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યો છે. આપણને ખબર છે એની સાપેક્ષમાં જેમના રિડક્શન પોટેન્શિયલ વધુ છે, જનરલી રિડક્શન પોટેન્શિયલને જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. પુસ્તકની અંદર ઘણી વખત આવું જ લખ્યું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો આપણે હવે એવું માનવાનું છે કે રિડક્શન પોટેન્શિયલ એ જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. તો રિડક્શન પોટેન્શિયલ જેનો વધુ હશે હાઇડ્રોજન કરતાં, તેઓ એસિડ સાથેની પ્રક્રિયાથી, એટલે કે મારો કહેવાનો ભાવાર્થ આ થાય છે આ વાક્યનો, આપણે સિરીઝમાં ભણ્યા હતા EMF સિરીઝ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ, કે જેમના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં વધુ હોય, મતલબ કે પોઝિટિવ હોય, હાઇડ્રોજનનો 0 વોલ્ટ્સ એના કરતાં વધુ હોય, પોઝિટિવ હોય, રિડક્શન પોટેન્શિયલ જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ આપણે, તે બધા જ તત્વો, તે બધી જ ધાતુઓ અથવા તો કોઈ પણ પ્રકારના તત્વો હોય, તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ લિબરેટ કરતા નથી, મુક્ત કરતા નથી. જેમના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં વધુ હશે તે તમામ, મતલબ પોઝિટિવ હશે, તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતા નથી. તો એનાથી ઉલટું વિધાન આપણને આવડી જાય કે જેમના રિડક્શન પોટેન્શિયલ, એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નેગેટિવ હશે, મતલબ હાઇડ્રોજન કરતાં ઓછા હશે, તે તમામ હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે. કોની સાથેની પ્રક્રિયાથી? એસિડ સાથેની પ્રક્રિયાથી. એસિડ અને ધાતુ વચ્ચે રિએક્શન થાય ત્યારે કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ લિબરેટ કરશે, કઈ નહીં કરે, ત્યાંના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઉપરથી આપણે કોઈપણ આયનની સ્ટેબિલિટી વિશે પણ જાણકારી મેળવી શકીએ છીએ. તે રિડક્શન કરતા તરીકે વર્તશે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, તે પણ આપણે કહી શકીએ છીએ. જરા જોઈએ આ બધી માહિતીને. તમારી સામે લખેલું છે M+2/n, મતલબ M+2 ધાતુ છે, એનું એમમાં રૂપાંતર થવું, +2 ઓક્સિડેશનમાંથી 0 ઓક્સિડેશન આંક થવું, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, એનું નામ રિડક્શન. તો રિડક્શન પોટેન્શિયલની વાત ચાલે છે. આપણા પુસ્તકમાં જે વેલ્યુ આપેલી હોય છે તે રિડક્શન પોટેન્શિયલની જ હોય છે. પુસ્તકમાંથી આપણા નોંધેલા છે પેજ નંબર આઈ થિંક 220 ઉપર આપેલા છે આ માહિતી. તેમજ 225માં પેજ ઉપર એક કોષ્ટક પણ આપેલું છે. કોઠાઓ ઉપર જોજો, કોઠાઓ યાદ રાખવાના નથી બાળકો, કોઠાના મૂલ્યો યાદ રાખવાના નથી, મેં સમજાવવા માટે લખેલું છે, તમારે યાદ રાખવાનું નથી. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 મતલબ E0 M+2/n, મતલબ
મતલબ રિડક્શન પોટેન્શિયલ વોલ્ટમાં આપેલું છે. તો સ્કેન્ડિયમથી ઝીંક સુધીના મૂલ્યો છે. પ્રથમ સિરીઝ લીધી છે. તમે જુઓ છો કે આ -1.63 છે, -1.18 છે. આમ જતા જતા જુઓ તો આ સિરીઝમાં આ એક જ પોઝિટિવ જોવા મળે છે. પહેલાં તો કોપર એટલું છે, બાકી બધા નેગેટિવ છે. એક દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સંક્રાંતિ તત્વોની પ્રથમ સિરીઝમાં માત્ર કોપર, આ યાદ રાખવાનું છે આપણે, કોપર અપવાદ છે. તમે જોઈ રહ્યા છો કોપર એક તત્વ એવું છે, ધાતુ તત્વ કે જેનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે બાળકો, બાકી બધા જ નેગેટિવ. આ એક અપવાદ. હવે પોઝિટિવ છે એનો મતલબ શું થાય? હમણાં શું કહ્યું? જેનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં વધુ હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન કરી શકતા નથી. લખી રાખો. ઓકે, તો કોપર એ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકશે નહીં. પ્રશ્ન એ થાય કે સાહેબ આનો પોઝિટિવ આવે છે, બાકી બધાનો નેગેટિવ. તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના મૂલ્યનો આધાર 3 બાબતો પર છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યનો આધાર 3 બાબતો છે. સબ્લિમેશન એન્થાલ્પી. સબ્લિમેશન એન્થાલ્પીની સંજ્ઞા બાળકો તમને ખ્યાલ છે? શું લખો છો? ડેલ્ટા H સબ્લિમેશન આવું લખી શકાય. આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા H લખો છો. એ જ કે અહીંયા સબ્લિમેશન પાછળ લખો કે વચ્ચે લખો તો લાંબી વાત રાઈટ. આયોનાઇઝેશન એન્થાલ્પી છે, પણ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે? 2. તો આપણે કેટલી આયોનાઇઝેશન એન્થાલ્પીની જરૂર પડે? ડેલ્ટા H1 ડેલ્ટા H2. મતલબ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બંનેનું સમેશન આવી જશે, સરવાળો આવી જશે. અને જલ્દીકરણ એન્થાલ્પી એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી, કોઈ પણ પોટેન્શિયલનો આધાર પ્રમાણિત પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલ હોય કે ઓક્સિડેશન, ટૂંકમાં વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો આધાર 3 બાબતો છે: સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી. જો ત્રણેયનો સરવાળો ઓછો આવે અથવા નેગેટિવ આવે તો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય. જો ત્રણેયનો સરવાળો વધુ આવે તો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય. સિમ્પલ છે. ત્રણેયનો સરવાળો જો ઓછો આવશે, ત્રણેયનો સરવાળો જો ઓછો આવશે તો શું હશે? રિડક્શન પોટેન્શિયલ ઋણ હશે અથવા ઓછો હશે. ત્રણેયનો સરવાળો જો વધુ આવશે, આ બધાનો જેમ કહેવાય ડેલ્ટા H ટોટલ, ત્રણેયનું મૂલ્ય થઈને જો વધી જતું હોય, પોઝિટિવ ઉપર જતું હોય, વધારે થતું હોય પાછું, તો આ પોઝિટિવ આવશે અથવા વધુ આવશે. બાળકો જુઓ, એક વાત બીજી અહીં જરા લખેલા છે મુદ્દા કેટલા જૂના. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો પ્રમાણિત સ્થિતિમાં, પ્રમાણિત સ્થિતિ એટલે શું બાળકો? તો પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? એક વાતાવરણ દબાણ, જો ગેસ હોય તો એક વાતાવરણ દબાણ હોય, દ્રાવણ હોય તો 1 મોલર સોલ્યુશન હોય, 1 મોલર સાંદ્રતાવાળું, ટેમ્પરેચર 25°C હોય. આવી સ્થિતિ હોય, 25°C મતલબ 298 કેલ્વિન તાપમાન, તો એ સ્થિતિમાં માપેલો પોટેન્શિયલ એ પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. પ્રમાણિત પોટેન્શિયલ 2 ટાઈપના, ઓક્સિડેશન અને રિડક્શન. રિડક્શનમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વાત આવે તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય, અને ગુમાવવાની વાત હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ. જેમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ, તેમ શું અર્થઘટન થાય? રિડક્શન પોટેન્શિયલ આ બધામાં કોનો વધુ છે? તો Cu નો વધુ છે. Cu પ્લસ 2 Cu બનવા માટેનો છે, કોપરનો નથી.
પણ Cu+2 આયનમાંથી Cu બનવા માટેનો રિડક્શન પોટેન્શિયલ બતાવેલો છે. સમજ્યા મારી વાત? આપણી પાસે Cu+2 આયન હોય તો એમાંથી Cu બનવાની વૃત્તિ કેવી એનું મૂલ્ય બતાવે છે, રિડક્શન પામવાની વૃત્તિનું માપ બતાવે છે. તો સિમ્પલ છે કે Cu+2 માંથી Cu બનવાનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે આ આખી સિરીઝમાં. કોનો વધુ છે? કોપર. તો મિનિંગ એવો થાય કે Cu+2 માંથી Cu ઝડપથી બનશે, મતલબ આ બધામાં કોણ ઝડપથી રિડક્શન પામશે? આ બધા +2 વાળા હોય તો મૂળ તત્વમાં કોણ પાછું આવશે ઝડપથી? તો કોપર. એવું બતાવે છે. એનો મિનિંગ બીજો એમ થાય કે Cu+2 આયન આ બધા કરતાં ઓછો સ્થાયી છે. Cu+2 આયન ઓછો સ્થાયી છે, માટે ઝડપથી પોતે રિડક્શન પામીને Cu તરફ જવાનો પ્રયત્ન કરે છે. મિનિંગ આવું થાય. હવે પોતે રિડક્શન પામે, જેનું રિડક્શન થાય તેને શું કહેવાય બાળકો? ઓક્સિડેશન કરતા. તો જેમનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તેનામાં ઓક્સિડેશન કરતાનો ગુણ વધુ હોય. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ તે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકેની એની પ્રોપર્ટી વધુ રહેશે. અને જે ઓક્સિડેશન કરતા વધુ હોય તે રિડક્શન કરતા કેવો હોય બાળકો? ઓછો. સિમ્પલ છે. એ તો તમે લખી શકો છો. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ, આ બધામાં કોનો વધુ? સિમ્પલ કોપરનો. પોઝિટિવ છે, બરાબર ને? કોપરનો પોઝિટિવ છે 0.34, તમે જાણો છો. તો કોપરનો 0.34 પોઝિટિવ છે તો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, મતલબ એની રિડક્શન પામવાની વૃત્તિ વધુ છે. જેની રિડક્શન થવાની વૃત્તિ વધુ હોય તેનામાં ઓક્સિડેશન કરતાનો ગુણ વધુ હોય. સિમ્પલ છે. અને જેનો ઓક્સિડેશન કરતાનો ગુણ વધુ તે રિડક્શન કરતાનો ગુણ ઓછો છે. ઓકે, એટલે કે બીજા અર્થમાં કહી શકાય પોઝિટિવ વાળામાં જો આ ગુણ હોય, રિડક્શન કરતાનો ગુણ ઓછો હોય, તો નેગેટિવ વાળામાં શું થાય? જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, મતલબ કે વધુ ઋણ હોય. આ બધામાં સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું? તો સિમ્પલ છે ટિટાનિયમ. ટિટાનિયમ સૌથી વધુ ઋણ છે. જુઓ, એટલે મતલબ કે ઓછું મૂલ્ય. વધુ ઋણ મતલબ ઓછું મૂલ્ય. સિમ્પલ. સૌથી ઓછું મૂલ્ય આનું છે, રાઈટ? સૌથી ઓછું મૂલ્ય મતલબ એની રિએક્શન પામવાની વૃત્તિ ઓછી. એ Ti+2 માંથી Ti ઝડપથી બનશે નહીં. Ti+2 રિએક્શન પામીને Ti ઝડપથી નહીં બને, મતલબ Ti+2 વધુ સ્ટેબલ છે. તો રિડક્શન પોટેન્શિયલ જો ઓછો હોય તો એનામાં રિડક્શન કરતાનો ગુણ વધુ હોય. આ વાક્ય હું જરા એ લખી શકું. જુઓ, આ એક નોટ કરી રાખો બાળકો, તમારે મિક્સ ના થઈ જાય. 1 રિડક્શન દેખાય છે બાળકો, અને આ ઓક્સિડેશન. યસ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સાથે રિડક્શન કરતાને ઉલટો સમય. રિડક્શન પોટેન્શિયલ ઓછો મતલબ વધુ ઋણ. જેમ વધુ ઋણ મતલબ કે રિડક્શન પોટેન્શિયલ ઓછું, સૌથી ઓછું મૂલ્ય કોણ છે? તો આ સિમ્પલ આવે છે. તો એનામાં રિડક્શન કરતાનો ગુણ વધુ છે, ઓક્સિડેશન કરતાનો ગુણ ઓછું. આ રિલેશન યાદ રાખો અને આવડવું જ જોઈએ. આપણે કહ્યું કે રિડક્શન કરતાના મૂલ્યમાં સૌથી વધુ આવે છે કોપરનું, બાકી બધા ઋણ છે. બીજી એક બાબત તમે નોટ કરો, આ સૌથી ઓછું, એના કરતાં વધ્યું. તમે જુઓ, એના કરતાં આ વધ્યું, પાછું ઘટ્યું. કેમ આવું? અને પાછું, પછી પાછું વધ્યું, પછી વધ્યું, વધ્યું, બહુ વધી ગયું. બરાબર? આ તો લાઈનમાં પાછું ઘટી ગયું ઝીંકમાં.
તો આવી અનિયમિતતા કેમ છે? એક સરખાપણું કેમ નથી? વધતું જાય તો વધતું જવું જોઈએ, ઘટતું જાય તો ઘટતું જવું જોઈએ. એવું કેમ નથી? એનું કારણ છે રિડક્શન પોટેન્શિયલનો આધાર 3 બાબતો પર છે અને 3માં આયોનાઇઝેશન એન્થાલ્પીના મૂલ્યો એમના જે છે એ નિયમિત હોતા નથી. સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પીમાં આયોનાઇઝેશન એન્થાલ્પીના મૂલ્યો એમના નિયમિત હોતા નથી. એમના અનિયમિત મૂલ્યોના લીધે સ્વાભાવિક છે એમાં આનું મૂલ્ય અનિયમિત હશે તો પેલામાં પણ મૂલ્ય કેવા રહેવાના? અનિયમિત. આ મૂલ્યોમાં કેવી રીતે આધાર રાખે છે એ જરા સમજીએ છીએ. તમે આનો સ્ક્રીનશોટ પાડો, આટલું લખો, હું આગળ પછી સમજાવું છું. બરાબર, આપણે જોયું કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો આધાર 3 બાબતો પર છે: સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી, મતલબ કે જલીયકરણ એન્થાલ્પી. ત્રણેયનો સરવાળો કહેવાય ડેલ્ટા એચ ટોટલ. હવે ત્રણેયના સરવાળાના મૂલ્યો આ 3 ટાઈપના, એમાં સબ્લિમેશન એન્થાલ્પી આપણને ખબર છે ઉર્ધ્વપાતન એન્થાલ્પી, જેમાં પદાર્થની કે કોઈપણ તત્વની ઘન અવસ્થામાંથી એને વાયુ સ્થિતિમાં લઈ જવું. સોલિડ ટુ ગેસ, એમાં વચ્ચે લિક્વિડ પણ આવી શકે છે અને ડાયરેક્ટ પણ હોઈ શકે છે. એ બધાનો સમાવેશ થઈ જાય. ટૂંકમાં એટમાઇઝેશન એન્થાલ્પી પણ વન ટાઈપ કહી શકાય. તો ઘણી વખત એટમાઇઝેશન એન્થાલ્પીમાં લખેલી હોય છે પરમાણ્વીકરણ એન્થાલ્પી. તો એ હંમેશા ઉષ્મા આપવી પડે છે. ઘનમાંથી ગેસ બનાવવા માટે, ઘનમાંથી વાયુ બનાવવા માટે ઉષ્મા આપવી પડે છે, અથવા તત્વને પરમાણ્વીય સ્વરૂપમાં લાવવા માટે બંધ તોડીને, પદાર્થના બધા જ બંધ તોડીને પરમાણુ સ્વરૂપમાં લાવવા માટે હંમેશા ઊર્જા આપવી પડે છે. તો હંમેશા વેલ્યુ પોઝિટિવ હશે. આ હંમેશા વધારો કરશે. આયોનાઇઝેશન એન્થાલ્પી ઓલવેઝ પોઝિટિવ હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે હંમેશા ઊર્જા આપવી પડે છે. આ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં n+2 છે. મિનિંગ એ થાય કે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, મતલબ કે આમાં બંને આયનીકરણ એન્થાલ્પી આવી જાય છે, પ્રથમ અને દ્વિતીય. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી એન્ડ સેકન્ડ આયોનાઇઝેશન. આ હંમેશા પોઝિટિવ છે, મતલબ કે આ બે ડેલ્ટા એચ ટોટલમાં હંમેશા વધારો જ કરશે. પણ હાઇડ્રેશન એન્થાલ્પી જે સોલ્વેશન એન્થાલ્પી કહેવાય. હાઇડ્રેશન એન્થાલ્પી મતલબ આયન બન્યા બાદ આજુબાજુ પાણીના અણુઓનું ઇન્ટરેક્શન. પાણીના અણુઓ આજુબાજુ વીંટળાય, એ પણ ભણી ગયા છે. જેમ આયનનું કદ નાનું તેમ હાઇડ્રેશન એન્થાલ્પી વધુ. આવું ભણી ચૂક્યા છો. એટલે કે પાણીના અણુ વધારે વીંટળાય આજુબાજુ, વધારે ઇન્ટરેક્શન થાય, વધારે આકર્ષણ અનુભવે, અને જેટલું આકર્ષણ વધારે અનુભવે તેમ ઉર્જા મુક્ત થાય, ઉર્જા રિલીઝ થાય બાળકો. એટલે ઉર્જામાં શું થાય? ઘટાડો. સિમ્પલ છે. મારામાંથી ઉર્જા મુક્ત થઈ જાય તો મારી પોતાની ઉર્જા શું થાય? ઘટે. એવું છે. તો આ પરિબળ એવું છે જે ઉર્જામાં ઘટાડો કરે છે. મતલબ હાઇડ્રેશન એનર્જી જેટલી વધુ તેમ ઉર્જા ઘટશે. જે તે તત્વ અથવા પદાર્થની ઉર્જામાં ઘટાડો થાય. તો આ એક ફેક્ટર એવું છે કે એન્થાલ્પીમાં ઘટાડો કરે છે. આ 2 ફેક્ટર એવા છે જે વધારો કરે છે. હવે આ ડેલ્ટા એચ ટોટલનો આધાર 3 ઉપર છે. હવે જેમ ડેલ્ટા એચ ટોટલ ઓછો તેમ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું. ડેલ્ટા એચ ટોટલ ઓછો તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું. ડેલ્ટા એચ ટોટલ વધુ તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ. આ તો 2 વધારા જ કરવાના છે, આ ઘટાડો કરવાનો છે. હવે ખબર પડી જાય, અંદાજ આવી જાય કે જેમના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછા હશે, જેમ કે આ બધા ઓછા છે, માઇનસવાળા છે, માઇનસવાળા છે, એમાં શું થયું છે? બોલો, કોણ ભારે, કોની અસર પ્રભાવી હશે? તો માઇનસ કોના લીધે આવે? ડેલ્ટા એચ ટોટલ ઓછું હતું. ઓછું કોના લીધે આવે? તો હાઇડ્રેશન એન્થાલ્પીના લીધે ઓછું આવે. આ તો 2 હંમેશા વધારો જ કરે છે. તો એમાં હાઇડ્રેશન એન્થાલ્પી વધુ છે. સિમ્પલ છે. તે જ રીતે ડેલ્ટા એચ ટોટલ
નું મૂલ્ય વધુ ક્યારે આવે? આનો કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, મતલબ રિડક્શન પોટેન્શિયલ વધુ ક્યારે? તો ડેલ્ટા એચ ટોટલ વધુ ત્યારે. તો ડેલ્ટા એચ ટોટલ વધુ હોવાનું શું કારણ? હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી અને આ બે વધુ. આ બેનું મૂલ્ય પ્રભાવી છે, વધારે છે, એની સાપેક્ષમાં આનું મૂલ્ય ઓછું હશે. ટૂંકમાં આ બેના મૂલ્યને સબ્લિમેશન એન્થાલ્પી એટલે કે એટમાઇઝેશન એન્થાલ્પી અને આયોનાઇઝેશન એન્થાલ્પીના મૂલ્યને હાઇડ્રેશન એન્થાલ્પી દ્વારા સંતુલિત કરી શકાતા નહીં હોય. આ મૂલ્ય થોડું ઓછું પડે. આ મૂલ્ય વધારે પોઝિટિવ આવવાનું કારણ એ છે. તો એમાં અનિયમિતતાના કારણોમાં આ 3 પરિબળો જવાબદાર છે. એમાં ખાસ કરીને આયોનાઇઝેશન. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે કોપર +2 માંથી કોપર બરાબર 0.34 તો પોઝિટિવ છે. પોઝિટિવ હોવાથી એસિડ સાથેની પ્રક્રિયાથી H2 મુક્ત કરી શકતો નથી. એનો મતલબ એ નહીં કે એસિડ સાથે પ્રક્રિયા જ ન કરે. એસિડના સંયોજનો સાથે પ્રક્રિયા કરે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી. યાદ રાખજો, કોપર એ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકશે નહીં. પ્રમાણિત રિડક્શન પર Mn+2 અને Mn. હવે હું વાત કરું જરા જોવા સિરીઝ. સ્કેન્ડિયમનું નથી આપ્યું એનું કારણ છે કે સ્કેન્ડિયમ +2 અવસ્થા ધરાવતું નથી. ઓકે, +3 અવસ્થા ધરાવે. આપણે ટિટાનિયમથી વાત કરીએ. -1.63 છે. એના પછી આ મૂલ્ય વધ્યું, આ ઓછું આવતું. એના કરતાં વધુ કહી શકાય કારણ કે ઋણમાં ઘટ્યું છે. ઋણ મૂલ્ય ઘટ્યું મતલબ વધારો થયો શકાય. -1.63 સૌથી નાનું મૂલ્ય, એના કરતાં વધુ, એના કરતાં પાછું ઘટ્યું, આના કરતાં ઘટ્યું. આ કેમાં ઘટ્યું? મતલબ ઘટવું મતલબ એ રિડક્શન પોટેન્શિયલ ઘટ્યો મતલબ રિડક્શન પામવાની વૃત્તિ ઘટી. એને રિડક્શન થવું ગમશે નહીં મતલબ N+2 અવસ્થા વધુ સ્થાયી. સમજી લો, આની સાપેક્ષમાં આનું મૂલ્ય ઘટી ગયું પાછું. એટલે રિડક્શન પોટેન્શિયલ ઘટી ગયું મતલબ N+2 માંથી M માં જવું નથી. એને M+2 વધુ સ્ટેબલ. કેમ આવું? કારણ કે મેંગેનીઝ +2 ની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ. મેંગેનીઝ નંબર 25, આર્ગોન 3d5 4s2, રાઈટ. હવે +2 કરો તો 4sના 2 ઇલેક્ટ્રોન જતા રહે તો 3d5 બચે. તો મેંગેનીઝમાં Mn+2માં કઈ ઇલેક્ટ્રોન રચના આવે? d5. અને d5 આવે તો અર્ધપૂર્ણ ભરેલું છે. અર્ધપૂર્ણ રચના કેવી હોય છે બોલો? સ્થાયી. માટે એની બીજી રચનામાં જવું પસંદ આવશે નહીં. માટે Mn+2 વધુ સ્થાયી છે. અને Mn+2 જે આયન વધુ સ્થાયી હોય તેનો રિડક્શન પોટેન્શિયલ પછી નીચો જ હશે. તેને બીજી અવસ્થા પસંદ આવશે નહીં. તો Mn+2 વધુ સ્થાયી છે અને એમાંથી પછી એને રિડક્શન થવું ગમશે નહીં. પોતાનો ઓક્સિડેશન અંક ઘટાડવું ગમશે નહીં. માટે આ નીચું મૂલ્ય બતાવે છે. ચલો આગળ થઈ ગયું. આ વાત થઈ ગયો, અપવાદ સમજી ગયા. d5 રચનાના લીધે વધુ સ્ટેબલ છે માટે તે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નીચું બતાવે છે. પાછું વધ્યું, ઘટ્યું, ઘટાડો બહુ આવ્યો, તીવ્ર ઘટાડો આવ્યો છે. જુઓ અહીંથી વધ્યું, વધવાનું કારણ આપી દીધું. શું આપ્યું? એ વધવાનું શું કારણ આપ્યું બાળકો? હાઇડ્રેશન એન્થાલ્પીની ઓછી છે જ્યારે આયોનાઇઝેશન અને સબ્લિમેશન એન્થાલ્પી વધુ છે. ઝીંકમાં બહુ ઘટ્યું, મેંગેનીઝના જેવું ઝીંકમાં કારણ છે. ઝીંકમાં કેમ બહુ ઘટ્યું? મતલબ રિડક્શન પોટેન્શિયલ ઘટી જવું મતલબ એમાં Zn+2 વધુ સ્થાયી. કેમ? ઝીંકની ઇલેક્ટ્રોન યાદ કરો, આર્ગોન 3d10 4s2. હવે Zn+2 બને એટલે 4sના 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા 3d10 અને 3d10 રચનાની સંપૂર્ણ ભરેલી રચના માટે ડી કક્ષક વધુ સ્થાયી છે. તો મેંગેનીઝ અને ઝીંકમાં કારણ છે ડી કક્ષકનું અર્ધપૂર્ણ ભરેલું કાં તો સંપૂર્ણ ભરેલું, જેનું સ્થાયિત્વ વધુ છે. હવે આ અપવાદનો મેંગેનીઝનો અપવાદ, કોપરનો અપવાદ અને ઝીંકનો અપવાદ બની ગયા. રહ્યો બાકી નિકલ. નિકલનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોવાનું શું કારણ? તો એનું કારણ છે એની હાઇડ્રેશન એન્થાલ્પી બહુ જ વધુ છે. મતલબ વધુ નેગેટિવ છે. -2121 કોઠામાં જોઈ શકો છો. હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય બહુ વધુ છે. હાઇડ્રેશન એન્થાલ્પી જેટલી વધુ તેમાં મૂલ્ય ઓછું થવાનું. કારણ કે હાઇડ્રેશન એન્થાલ્પી
વધુ હોવી મતલબ -2121 હોવી મતલબ માઇનસ નિશાન શું બતાવે? એન્થાલ્પીમાં ઉર્જા રિલીઝ થાય છે. એન્થાલ્પીમાં પ્લસ માઇનસ નિશાન, પ્લસ એટલે ઉષ્માનું શોષણ થવું અને માઇનસ એટલે ઉષ્મા મુક્ત થવી. પણ પોટેન્શિયલમાં પ્લસ માઇનસ મૂલ્ય એ બતાવતા નથી, એ તો પોઝિટિવ અને નેગેટિવ જ બતાવે છે. મિક્સ ના કરતા પોટેન્શિયલના મૂલ્યો છે. જે પ્લસ માઇનસ શું બતાવે? માત્ર એની નિશાની પોઝિટિવ એટલે વધુ, નેગેટિવ એટલે ઓછું. જ્યારે એન્થાલ્પીમાં પોઝિટિવ નેગેટિવ શું બતાવે? ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. તો કહેવાનો ભાવ તમારું સમજ્યા તમે અહીંયા? તો હાઇડ્રેશન એન્થાલ્પી 2121 જેટલી -2121 જેટલી છે નિકલમાં. એના લીધે નિકલ +2 વધુ સ્ટેબલ છે. નિકલ +2નું ઓછો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોને આભારી છે? હાઇડ્રેશન એન્થાલ્પી. કેમ હાઇડ્રેશન એન્થાલ્પી એની વધુ? એનું કદ નાનું. ડાબેથી જમણી તરફ જે એમ કદ નાનું થઈ જાય બાળકો, અને કદ જેટલું નાનું આયનનું તેમ હાઇડ્રેશન એન્થાલ્પી વધતી જાય. જેમ આયનનું કદ નાનું થતું જાય એમ હાઇડ્રેશન એન્થાલ્પી વધતી જતી હોય છે. તમે પુસ્તકમાં એક કોઠો આપે છો 225માં પેજ ઉપર, તમે જોઈ શકો છો બાળકો કે ત્યાં આયનોના કદ ઘટતા જાય છે, હાઇડ્રેશન એન્થાલ્પી વધતી જાય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક હજુ જોઈએ છે આના પછીનો. ઝડપથી લખી દો, સ્ક્રીનશોટ પાડી દેજો બાળકો. આપણે વિદ્યુતરૂપ પોટેન્શિયલમાં હવે આગળ જોઈએ. નિકલ +2માંથી નિકલ વાત કરીએ હમણાં હાલને. -0.25 વોલ્ટ છે, જે અપેક્ષિત મૂલ્ય કરતાં ઓછું છે. અહીં ઓછું હોવાનું કારણ, વધુ ઋણ હોવું મતલબ ઓછું નું કારણ એની હાઇડ્રેશન એન્થાલ્પી છે, એનું કદ નાનું છે. હવે વાત કરીશું મિત્રો +3માંથી +2નો રિડક્શન પોટેન્શિયલ. +3માંથી +2નો રિડક્શન પોટેન્શિયલ. મિત્રો સ્કેન્ડિયમ +3નું મૂલ્ય +3માંથી +2નું આપેલું નથી, પણ એનું મૂલ્ય ખૂબ નીચું હોય છે. આના કરતાં પણ નીચું હોય છે. આ બધા કરતાં નીચું છે. નીચું મૂલ્ય છે એવું બતાવે છે કે +3 વધુ સ્ટેબલ છે અને +2માં આવું ગમશે નહીં. રિડક્શન પોટેન્શિયલનું નીચું મૂલ્ય શું બતાવે છે? રિડક્શન થવું ગમતું નથી, મતલબ +3 વધુ સ્ટેબલ છે. રાઈટ. મેંગેનીઝ અહીં જુઓ, ટિટાનિયમ -0.27, બરાબર. એના કરતાં થોડું વધી અથવા ઘટ્યું. એના કરતાં વધી જવાનું કારણ એ છે થોડું વધુ મૂલ્ય. એનું કારણ એને રિડક્શન થવું પસંદ છે, સિમ્પલ છે. આના કરતાં મૂલ્ય વધુ મતલબ ટિટાનિયમની સાપેક્ષમાં વેનેડિયમને +2માં આવવું ગમશે. ક્લિયર? મતલબ ટિટાનિયમ +3માંથી +2માં આવવું રિડક્શન પામવાની વૃત્તિ છે, એના કરતાં વેનેડિયમની રિડક્શન પામવાની વૃત્તિ વધુ છે. +3માંથી +2માં આવવું ગમે છે, મતલબ +3 કરતાં +2 વધુ સ્ટેબલ છે. વેનેડિયમમાં +2 વધુ સ્ટેબલ છે. વેનેડિયમ સાપેક્ષ કોની સાપેક્ષમાં? ટિટાનિયમની સાપેક્ષમાં ઊંચું મૂલ્ય છે. એ વેનેડિયમ +2ની સ્થાયીતા દર્શાવે છે, કારણ એમાં રહેલી D3 રચના. વેનેડિયમ +2ની ઇલેક્ટ્રોન રચના લખો તો ખબર પડશે બાળકો તમને. વેનેડિયમની રચના શું થાય? બોલો. આર્ગોન 3d3 4s2 +2 મતલબ 4sના 2 ઇલેક્ટ્રોન જતા રહે તો 3d3 બચે. અને 3d3 રચના સ્ટેબલ હોય છે કારણ કે એમાં T2G3 રચના આવે છે. ડી કક્ષકોના 2 પ્રકાર આવે, T2G અને Eg. તો T2G અને Eg ના શબ્દોથી હું બોલી રહ્યો છું બાળકો. તો T2Gમાં 3 ઇલેક્ટ્રોન હોય તો વધુ સ્ટેબલ બનશે. આ મુદ્દા વિશેની જાણકારી આપણે ચેપ્ટર નંબર 9ની અંદર વધુ ડિટેલમાં ભણીશું. ઓકે, હાલ આની ચર્ચા હું કરતો નથી. તો આના પરથી શું સ્પષ્ટ થાય છે? આપણે શીખવા શું જઈ રહ્યા છીએ કે રિડક્શન પોટેન્શિયલનું આ વધુ મૂલ્ય છે અને
આની સાપેક્ષમાં. તો વધુ મૂલ્ય રિડક્શન થવું ગમે છે, મતલબ વેનેડિયમ +2 વધુ સ્થાયી છે. આ પાછું ઘટી ગયું, આ વધ્યું. તમે જુઓ મેંગેનીઝમાં વધી ગયેલું મૂલ્ય છે, પોઝિટિવ આવી ગયું, મતલબ એને રિડક્શન થવું ગમશે. મતલબ Mn મેંગેનીઝ +3 નું મેંગેનીઝ +2 માં રિડક્શન ઝડપથી થશે, ફાસ્ટ થશે. કારણ કે મેંગેનીઝ +2 આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન રચના D5 રચના છે, જે વધુ સ્થાયી છે. ઓકે, તો મેંગેનીઝ +2 વધુ સ્ટેબલ હોવાના લીધે એ ઝડપથી રિડક્શન પામશે. +3 માંથી +2 માં આવશે D5 રચનાના લીધે. સાથે એના પછી Fe તમે જુઓ તો ઘટી ગયું. Fe નું ઘટવું, મૂલ્ય ઘટી જવું શું બતાવશે? મતલબ રિડક્શન થવું ગમતું નથી. શા માટે? તો +3 માંથી +2. તો Fe+3 અને Fe+2 બેમાં વધુ કોણ સ્થાયી? તો રિડક્શન મૂલ્ય ઘટી ગયું છે, મતલબ એમ થાય સાપેક્ષ, આની સાપેક્ષમાં જુઓ તો Fe+3 તમે જુઓ ઇલેક્ટ્રોનનો આર્ગોન 3d5 આવશે. કે Fe ની ઇલેક્ટ્રોનના આર્ગોન 3d6 ફોરેસ્ટ 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો, આર્ગોન 3d5 આવશે. 3d5 રીતના વધુ સ્થાયી છે, મતલબ Fe+3 વધુ સ્ટેબલ છે. એને Fe+2 કરવો હોય તો એક ઇલેક્ટ્રોન લેવો પડે, તો 3d6 થઈ જાય, તો d5 રીતના નિષ્ફળ જાય, આપણે અર્ધપૂર્ણ ભરેલી. તો Fe+3 વધુ સ્થાયી હોવાના લીધે એને રિડક્શન થવું ગમશે નહીં. રિડક્શન થવું ગમતું નથી એની સાબિત છે કે એનું મૂલ્ય આના કરતાં ઘટી ગયું. ચલો, મેંગેનીઝને રિડક્શન થવું ગમશે, +3 માંથી +2 માં આવવું ગમશે, એટલે એનું રિડક્શન થશે. જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા, તો મેંગેનીઝ +3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સિમ્પલ. તે જ રીતે કોબાલ્ટનું મૂલ્ય પણ ઊંચું આવ્યું, જુઓ 1.97 પોઝિટિવમાં. તો કોબાલ્ટ +3 ને પણ કોબાલ્ટ +2 માં આવવું ગમશે, એ પણ નક્કી થાય છે. અને કોબાલ્ટ +2 માં આવવું ગમવું મતલબ એમ થાય કે એનું રિડક્શન થવું ગમે છે, અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા. તો એક વાક્ય યાદ રાખીએ કે મેંગેનીઝ +3 અને કોબાલ્ટ +3 પ્રબળ જેનું રિડક્શન થયું માટે એને ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ વાક્ય વાંચો. ક્લિયર? Fe+3 વધુ સ્થાયી કારણ D5 રચના. ચલો, તો એક વાત નક્કી થાય કે મેંગેનીઝ +3 અને કોબાલ્ટ +3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સાથે તમે જુઓ +2 વાળા વેલ્યુ જુઓ, +2 વાળા વેલ્યુ આ બધાના નીચા છે. તમે જુઓ ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમના +2 ના વેલ્યુ જુઓ. આ નીચા મૂલ્ય શું બતાવે ને? રિડક્શન થવું ગમતું નથી. +2 માંથી એમમાં, મતલબ કે +2 માંથી ટિટાનિયમમાં, વેનેડિયમ +2 નું વેનેડિયમમાં, ક્રોમિયમ +2 નું ક્રોમિયમમાં આવવું પસંદ નથી. મતલબ એને રિડક્શન થવું ગમતું નથી. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, તેનો ઓક્સિડેશન કરતાનો ગુણ ઓછો, મતલબ રિડક્શન કરતાનો વધુ. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, તેનો રિડક્શન કરતાનો ગુણ વધુ. મતલબ આ 3 +2 અવસ્થામાં પ્રબળ રિડક્શન કરતા છે. એના મૂલ્યો નેગેટિવમાં ઓછા છે, નેગેટિવમાં છે વધુ મૂલ્ય કહી શકાય. ક્લિયર? તો આ નેગેટિવ મૂલ્યો શું બતાવે છે? ઋણ મૂલ્યો, કે એમને રિડક્શન થવું ગમતું નથી, મતલબ પ્રબળ રિડક્શન કરતા છે. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે રિડક્શન કરતા પ્રબળ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓકે, તો આ 3 કેવા છે? પ્રબળ રિડક્શન કરતા. જ્યારે મેંગેનીઝ +3 વાળા કેવા છે? મેંગેનીઝ +3 કોબાલ્ટ +3 કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓકે, આના પરથી નક્કી કરી શકાય છે. સ્ક્રીનશોટ પાડો, હજુ કેટલુંક લખી દઈએ બાકી છે તે. બાળકો હાલ વાત કરીએ, લખી નાખો તમે. Fe+3 અને Fe+2 0.77 વોલ્ટ છે. મૂલ્ય મેંગેનીઝ સાપેક્ષમાં ઓછું છે.
એ દર્શાવે છે કે Fe+3 વધુ સ્થાયી છે, કારણ કે Fe+3ની ઇલેક્ટ્રોન રચના D5 છે. ટિટાનિયમ+2, વેલેડિયમ+2, ક્રોમિયમ+2 ના M+2 ના મૂલ્યો નીચે આપેલા છે, જે બતાવે છે કે તે પ્રબળ રિડક્શન કરતા છે. સાથે મિત્રો આ ટોપિકમાંથી ખાસ MCQમાં પૂછવા જેવું નથી. અપવાદરૂપ કોપર આવી ગયો. કોપરની ખાસિયત એ રહી કે તે એસિડ સાથેના રિએક્શનમાં હાઇડ્રોજન વાયુ લિબરેટ કરી શકતો નથી, બાકી બધા જ કરી શકે છે. સાથે કોપર એકમાત્ર પોઝિટિવ વેલ્યુ ધરાવે છે એવું પણ સ્પષ્ટ કર્યું આપણે. મેંગેનીઝ અને ઝીંકના નીચા મૂલ્યો હોવાના કારણ આપ્યા કે તે D5 અને D10 રચના છે. નિકલનું નીચું મૂલ્ય હોવાનું કારણ શું આપ્યું? તેની હાઇડ્રેશન એન્થાલ્પી વધુ છે. અહીં મેંગેનીઝ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કોબાલ્ટ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તમે જુઓ +3 માંથી +2 માં જવું છે. Fe+3 નું નીચું મૂલ્ય બતાવે છે કે Fe+3 વધુ સ્થાયી છે. આટલી બાબતો આપણે ભણ્યા. આમ તો આખા ટોપિકની અંદર કશી કોઈ બાબત નથી, એકના એક બાબતો રિપીટ થઈ છે. રિડક્શન કરતા છે એની એક સાબિતી દર્શાવતું એક ઇક્વેશન તમને આપેલું છે. તો આ બધા રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન. તો પુસ્તકની અંદર ક્રોમિયમ+2 H+ અને પેજ નંબર 227 ઉપર આપેલું છે બાળકો. H2 લિબરેટ થાય છે. ક્રોમિયમ+2 એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ લિબરેટ કરે છે અને એનું ઓક્સિડેશન થાય છે. તમે જુઓ તો જેનું ઓક્સિડેશન થાય તેનું રિડક્શન કરતા કહે છે અને ક્વેશ્ચન આપેલું છે તમને પુસ્તકમાં. મેં 2-3 ટોપિક સાથે ચલાવ્યા બાળકો, તમે વાંચવાનું રાખજો. મેં પેજ નંબર 227 ઉપર 8.3.8 નો મુદ્દો પણ ચલાવ્યો અને સાથે મેં બીજો એક મુદ્દો પેજ નંબર 224 અને 225 ઉપર જે મુદ્દો છે એ પણ ચલાવ્યો છે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ઊંચી ઓક્સિડેશન અવસ્થા. ચલો આ લેક્ચરમાં જો સમય છે તો આપણે કામ કરી દઈએ. જો ભેગું ઓક્સિડેશન અવસ્થાનો મુદ્દો નાનો છે, લઈ લઈએ છીએ. ઓકે, ચલો નોટ કરી દો. ચાલો બાળકો, આપણે હવે ઓક્સિડેશન અવસ્થા વિશે ભણીશું. પેજ નંબર આઈ થિંક 225માં પેજ ઉપર આ મુદ્દો છે, ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતાના વલણ. બાળકો, આમ તો આ મુદ્દો પરીક્ષાલક્ષી સેટ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવતો નથી, એમ કહીએ તો ખોટું નથી. નીટ લેવલની એક્ઝામ કે બીજી કોઈ પણ એક્ઝામ માટે ખાસ મહત્વનો રહેતો નથી. તેમ છતાં સામાન્ય માહિતી થોડી સમજી લઈએ. ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ સંક્રાંતિ તત્વોમાં આપણને ખબર છે મેંગેનીઝમાં +7 સુધી જોવા મળે છે. સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધીમાં શું કહ્યું હતું? S અને D, S કક્ષક અને D કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો થાય તેટલી ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. યાદ કરી લો વિધાન. ટિટાનિયમ ટેટ્રાહેલાઇડ, હેલાઇડ સંયોજનોની ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ટિટાનિયમની +4 અવસ્થા ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે. તમારે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવી હોય તો કોઠો તમને આપે તો લો ઓક્સિડેશન અવસ્થાનો પેજ નંબર 222 ઉપર જુઓ બાળકો. એમાં એક કોઠો આપેલો છે, એમાં ઓક્સિડેશન અવસ્થાઓ લખેલી છે. તેમજ આના સંયોજનોના ઉદાહરણ જોવા હોય તો પેજ નંબર 225 ઉપર છે. વેનેડિયમની +5 અવસ્થામાં ફ્લોરાઇડ સંયોજનમાં જોવા મળે છે. ક્રોમિયમની +6 અવસ્થા પણ ફ્લોરાઇડ સંયોજનમાં જોવા મળે છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. પરંતુ મેંગેનીઝની +7 અવસ્થા ફ્લોરાઇડ સાથે જોવા મળતી નથી કે એના હેલાઇડમાં જોવા મળતી નથી. પરંતુ શામાં જોવા મળે છે? સંયોજનો બનાવવાનું વલણ શામાં છે? MnO3
સોરી એમએન આવે છે મેંગેનીઝ ઓક્સીફ્લોરાઇડ મેંગેનીઝના ઓક્સી અથવા ઓક્સોફ્લોરાઇડ સંયોજનોમાં જોવા મળે છે આ ઓક્સોફ્લોરાઇડ +7 અવસ્થા માટે MnF7 જાણીતું નથી કહેવાનો ભાવાર્થ પણ મેંગેનીઝનું ઓક્સિજન સાથેનું ફ્લોરિન સંયોજન જાણીતું છે ફ્લોરિનની ઊંચી ઓક્સિડેશન અવસ્થા બનાવવાનું કારણ આ યાદ રાખીશું તેની વધુ લેટાઇસ એનર્જી અને સહસંયોજક સંયોજનોમાં બોન્ડ એન્થાલ્પી વધુ છે મજબૂત બંધ બનાવે છે ફ્લોરિન વધુ ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવી શકે છે એના બે કારણો એક તો વધુ લેટિસ ઉર્જા આયોનિક સંયોજનોમાં લેટિસ ઉર્જા વધુ છે સાથે સહસંયોજક સંયોજનોમાં એનું બોન્ડ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે ફ્લોરિનના સંયોજનો નીચી ઓક્સિડેશન અવસ્થામાં હોય ત્યારે અસ્થાયી હોય છે તો તમે જો એક ખાસિયત ફ્લોરિનના સંયોજનો ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી જોવા મળે છે જ્યારે નીચી ઓક્સિડેશન અવસ્થામાં અસ્થાયી જોવા મળે છે આ મહત્વનું છે કોપર +1નું જલીય દ્રાવણ કરતાં કોપર +2નું જલીય દ્રાવણ વધુ સ્થાયી છે આમ તો આપણે એવું બોલીએ છીએ કોપર +1માં ઇલેક્ટ્રોનના આર્ગોન 3d10 છે જ્યારે કોપર +2માં ઇલેક્ટ્રોનના આર્ગોન 3d9 છે તો સિમ્પલ આપણે તો ડાયરેક્ટ શું સમજી શકીએ ભાઈ 3d10 વાળું વધુ સ્થાયી પણ એવું નથી તમે જુઓ Cu+1 કરતાં Cu+2 વધુ સ્થાયી છે એક્વાસમાં જલીય દ્રાવણ એનું કારણ છે Cu+2ની હાઇડ્રેશન એન્થાલ્પી વધુ છે કમ્પેરેટિવલી Cu+1 કરતાં Cu+1ની હાઇડ્રેશન એન્થાલ્પી -593 કિલોજૂલ પ્રતિ મોલ છે માઇનસનો મતલબ ઉર્જા ઉત્પન્ન કરે છે હાઇડ્રેશનની પ્રક્રિયા દરમિયાન ઉષ્માક્ષેપક રિએક્શન હોય હાઇડ્રેશન જ્યારે Cu+2ની 2121 જેટલી છે માઇનસમાં હાઇડ્રેશન એન્થાલ્પી માઇનસમાં જશે ઉષ્માક્ષેપક બતાવે છે હું આંકડો બોલું તો એવું કહી શકાય Cu+1નો 593 કિલોજૂલ પ્રતિ મોલ છે જ્યારે Cu+2ની 2121 જેમ હાઇડ્રેશન એન્થાલ્પી વધુ તેમ જલીય દ્રાવણમાં આયન વધુ સ્થાયી તો Cu+2 વધુ સ્થાયી છે Cu+2 દ્વારા I- નું I2માં ઓક્સિડેશન થાય છે Cu+2 દ્વારા I- નું I2માં ઓક્સિડેશન થાય છે રિએક્શન આપ્યું છે ઉદાહરણ સમજો Cu+2 જલીય દ્રાવણમાં I- નું સામા રૂપાંતર કરે I2 અને પોતે સામા કન્વર્ટ થાય Cu+1માં તો Cu+1માં કન્વર્ટ થયું તો તમને એમ લાગશે કે જો Cu+2 વધુ સ્થાયી હોય તો Cu+1માં કેમ કન્વર્ટ થયો ના થવું જોઈએ સરળતાથી તો એ થયો છે પણ બાળકોમાં જ્યારે બને છે ખરા Cu+1 પણ એ અસ્થાયી હોવાના લીધે શું કરાવીએ જુઓ Cu+1 છે આયોડાઇડ છે તો Cu+1 જલીય દ્રાવણમાં અસ્થાયી હોવાથી વિષમીકરણ પ્રક્રિયા થાય છે અને Cu+1નું Cu+2માં અને Cuમાં કન્વર્ઝન થઈ જાય છે વિષમીકરણ એટલે ડિસપ્રોપોર્શનેશન કહી શકાય ધોરણ 11ની અંદર આપણે રેડોક્સ રિએક્શનના પ્રકારમાં વિષમીકરણ આવ્યું હતું યાદ હતું કે એક જ તત્વનો ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય તો એ કોપર +1નું Cu+2માં ઓક્સિડેશન થયું છે જ્યારે +1નું એ 0 ગણો તો રિડક્શન થયું છે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયા અનુભવે તો એને વિષમીકરણ કહેવાય તો તમે જુઓ Cu+2 Cu+1માં કન્વર્ટ થયું પણ એ અસ્થાયી હોવાના લીધે તરત જ પાછું શું થયું વિષમીકરણ પામીને Cu+2 બનાવી દીધું તો આના પરથી સ્પષ્ટ થાય છે કે Cu+1 કરતાં Cu+2 વધુ સ્ટેબલ રચના ધરાવે છે જલીય દ્રાવણ કારણ કે એની હાઇડ્રેશન એન્થાલ્પી વધુ છે બાળકોનો સ્ક્રીનશોટ પાડી દો પછી આપણે આગળ બીજા મુદ્દાની વાત કરીશું સ્ક્રીનશોટ બાળકો આપણે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં જોયું કે ફ્લોરાઇડ સંયોજનો ઊંચી
ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવી શકે છે, કારણ કે તેની લેટિસ એન્થાલ્પી અને કોવેલેન્ટ બોન્ડ એન્થાલ્પી વધારે છે. સાથે Cu+1 કરતાં Cu+2નું જલીય દ્રાવણમાં Cu+2ની સ્ટેબિલિટી વધુ છે, કારણ કે એની હાઇડ્રેશન એન્થાલ્પી વધુ છે. એ પણ જુઓ, Cu+2 I- નું I2માં ઓક્સિડેશન કરે છે, પરંતુ સાથે Cu+1 બનતાની સાથે જ એનું વિસમીકરણ થાય છે. હવે આગળ જોઈએ તો બાળકો, ઓક્સિજનના પણ સંયોજનો જોવા મળે છે. મેં હમણાં આગળ પણ કહ્યું હતું કે મેંગેનીઝમાં +7 અવસ્થાવાળું ફ્લોરાઇડ સંયોજન જોવા મળતું નથી. એને મેંગેનીઝ F7 જોવા મળતું નથી એમ કહેવા માગું છું. MnF7 જોવા નહીં મળે, પરંતુ એના ઓક્સો ફ્લોરાઇડ જોવા મળશે. એટલે ઓક્સિજન સાથે તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા બતાવે છે. ઓક્સિજન સંયોજનોની સંક્રાંતિ તત્વોના ધાતુ તત્વો સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવવાનું વલણ જે છે એ ફ્લોરિન કરતાં પણ વધુ સારું છે. કહેવાનો ભાવાર્થ, ફ્લોરિન કરતાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે સંયોજનો બનાવવાના એવા છે તે ઓક્સિજન વધુ સારી રીતે બનાવી શકે છે. ઓક્સિજનની ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળાને સ્થાયીતા આપવાની ક્ષમતા ફ્લોરિન કરતાં વધુ છે. મતલબ ફ્લોરિન સાથે જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો છે એના કરતાં ઓક્સિજન સાથેના ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો વધુ સ્ટેબલ છે. એનું કારણ છે ઓક્સિજનની વધુ બંધ બનાવવાની ક્ષમતા છે. ઓક્સિજન એક કરતો વધુ બંધ બનાવી શકે છે, 2 બંધ બનાવી શકે છે. બાળકો, તમને ખ્યાલ છે, ડબલ બોન્ડથી પણ જોડાય, તેમજ 2 બાજુ પણ જોડાઈ શકે છે, સેતુ બંધ બનાવી શકે છે. જ્યારે ફ્લોરિન માત્ર 1 સાઇડ સિંગલ બોન્ડથી જોડાઈ શકે છે. તો ઓક્સિજનની વધુ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એક ઉદાહરણ આપ્યું છે, મેંગેનીઝમાં ફ્લોરિન સાથે મેક્સિમમ MnF4 જોવા મળે છે. તમે કોઠામાં જોઈ શકો છો આગળના કે MnF4 જ જોવા મળશે ફ્લોરિન સાથે, +4 સુધી જ જોવા મળશે ફ્લોરિન સાથે. જ્યારે ઓક્સિજન સાથે Mn2O7 તમે જોઈ શકો +7 સુધી જોવા મળે છે. એનું કારણ છે ઓક્સિજન સાથે ધાતુની બહુ બંધ બનાવવાની ક્ષમતા, એટલે વધુ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન પરમાણુ Mn2O7માં Mn સેતુબંધ બનાવે છે. આવા સેતુબંધ બનાવે છે. તો દાખલા તરીકે ઉદાહરણ આપું છે, આ સેતુબંધ છે. 2 મેંગેનીઝને જોડવાનું કામ કરે છે ઓક્સિજન. ડાયક્રોમેટ આયન પણ છે, ડાયક્રોમેટ આયન. તો 2 ક્રોમિયમ પરમાણુને જોડવાનું કામ કોણે કર્યું? ઓક્સિજન. તો ઓક્સિજન દ્વારા સેતુબંધ બન્યો છે, પુલ બન્યો, બ્રિજ બન્યો છે. ડાયક્રોમેટ આયન આ બંને કયા શેપમાં જોડાય છે? સમચતુષ્ફલક. સમચતુષ્ફલક આકાર કેવી કહેવાય? તો આ ભાગને દબાવી દો, આટલો ભાગ જુઓ, આકાર જુઓ સમચતુષ્ફલક. આ ભાગને દબાવી દો અને આ મેંગેનીઝ સાથે 4 ઓક્સિજન જુઓ, સમચતુષ્ફલક. સેમ એવું છે, ક્રોમિયમ સાથે 4 ઓક્સિજન જુઓ, સમચતુષ્ફલક. આ સમચતુષ્ફલક. ઓકે, તો સમચતુષ્ફલક આકાર ધરાવે છે. તો જનરલી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ વેનેડિયમની +5 અવસ્થા, ક્રોમિયમની +6, મેંગેનીઝની +7, આ બધી અવસ્થાઓ સમચતુષ્ફલક આકારમાં જોડાય છે. ક્યારે? ઓક્સિજન સાથે હોય ત્યારે, સેતુબંધથી જોડાતી હોય છે. તો બાળકો, બીજું આ ઉપરાંત સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધીની ઊંચી ઓક્સિડેશન અવસ્થાનો માર્ગ અને સમૂહ ક્રમાંક સમાન જોવા મળે છે. મતલબ સ્કેન્ડિયમના ઓક્સિજન સાથેનું સંયોજનથી ચાલુ કરો તો +3, ટિટાનિયમ +4, વેનેડિયમ +5, ક્રોમિયમ +6, મેંગેનીઝ +7. ઊંચામાં ઊંચો ઓક્સિડેશનાંક જે છે એનો સમૂહના ક્રમને એક તો સમાન છે. સમૂહના ક્રમ અને ઓક્સિડેશનાંક ઓક્સિજન સાથે જોવા મળે છે. જેટલો ઊંચો ઓક્સિડેશનાંક આવ્યો તમામે તમામ ઓક્સિડેશનાંક એ ઓક્સિજન સાથે આપી શકે છે. આ ઓક્સિડેશનના મુદ્દા પરથી સ્પષ્ટ થયું બાળકો, આપણે એટલું ભણ્યા કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા એક તો ફ્લોરિન સાથે જોવા મળે અને બીજી ઓક્સિજન સાથે. આ બેમાં શ્રેષ્ઠ કોણ બનાવે? તો ઓક્સિજન સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્ટેબલ છે, કારણ કે તેની બંધ બનાવવાની ક્ષમતા વિશેષ છે.
ફ્લોરિન કેમ સારી રીતે બંધ બનાવી શકે છે એનું કારણ લેટિસ એન્થાલ્પી અને બોન્ડ એન્થાલ્પી એની વધુ છે માટે બંનેના અલગ અલગ કારણો છે. ઓકે, તો આ સાથે બાળકો આનો મુદ્દો પૂરો કરીએ છીએ. આ મુદ્દામાંથી પરીક્ષાલક્ષી ખાસ પૂછાય એવું નથી. આપણે MCQ જોઈ લઈએ. કોયડો 8.5 શ્રેણીમાં VO2 પ્લસ Cr2O7-2 અને MnO4 -2 ઓક્સિડેશન ક્ષમતામાં વધારો કેવી રીતે સ્પષ્ટ કરશો? આનું જવાબ આપેલો છે. આનું કારણ તેઓ જેમાં રિડક્શન પામે છે તે નિમ્ન સ્પીસીસની સ્થાયીતામાં થતો વધારો છે. રિડક્શન શામાં પામે બાળકો? વેનેડિયમ રિડક્શન પામશે વેનેડિયમ +2માં, +5માંથી +2માં જશે. ક્રોમિયમ +3માં જાય છે અને મેંગેનીઝ +2માં જાય છે. અને મેંગેનીઝ +2 સૌથી વધુ સ્ટેબલ છે કારણ કે એમાં D5 રચના જોવા મળે છે. ઓકે, લખાણ સંબંધિત પ્રશ્નો છે. પ્રથમ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત ફેરફાર તમે કેવી રીતે સમજાવશો? આયનીકરણ એન્થાલ્પીનો ફેરફાર બાળકો આપણે જાણીએ છીએ આયનીકરણ એન્થાલ્પી એ સ્કેનિંગ ઇફેક્ટ ઉપર પણ ડિપેન્ડેન્ટ છે અને પરમાણુના કદ પર પણ ઇફેક્ટ રાખે છે. તો પરમાણુ કદ અને શિલ્ડિંગ અસર બંને અનિયમિત હોવાના લીધે પ્રથમ અને દ્વિતીય આયનીકરણમાં અનિયમિત ફેરફાર કેટલાક જોવા મળે. સાથે D5 ઇલેક્ટ્રોન રચના પણ જવાબદાર છે. આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર પરિબળો બાળકો કેટલા છે? 3. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ સાથે વિનિમય ઉર્જા. આના લીધે કેટલીક વખત અનિયમિત ફેરફારો જોવા મળે છે. કોયડો 8.6 તમે એમાં સામાન્ય માહિતી છે તો કે ભાઈ સંક્રાંતિ ધાતુની પ્રથમ હરોળ માટે E0ના મૂલ્યો આપેલા છે. ઉપરના મૂલ્યોમાં અનિયમિતતાને સમજાવો એ આપણે સમજાવી દીધું હતું કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો આધાર કેટલી બાબતો ઉપર છે? 3. સબ્લિમેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી. તો અનિયમિતતા જોવા મળવાના કારણો જુદા જુદા છે. એક તો આ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એમાં વેરિએશન વધારે આવે છે, અનિયમિતતા વધુ આવે છે. એના લીધે આખા ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના મૂલ્યમાં અનિયમિતતા આવે છે. સાથે શું કહ્યું હતું? ડેલ્ટા એક ટોટલ એ ત્રણેયના સરવાળા બરાબર થાય. જો ડેલ્ટા એક ટોટલ ઓછો આવે તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઓછો આવે. જો ડેલ્ટા એક ટોટલ વધુ આવે તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ વધુ આવે છે. આપણે રિડક્શન પોટેન્શિયલને જ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ 8.7 Mn+3 માંથી Mn+2 યુગ્મ માટે E0નું મૂલ્ય ક્રોમિયમ +3 અને ક્રોમિયમ +2 અથવા તો Fe+3 Fe+2ના મૂલ્ય કરતાં ઘણું વધારે ધન શા માટે હોય છે? સમજાવો. તો મેંગેનીઝ +3માંથી મેંગેનીઝ +2 બનવું સરળ છે. તમને ખ્યાલ છે કેમ બને? કારણ કે મેંગેનીઝ +3ને મેંગેનીઝ +2માં આવવું ગમે છે. D5 ઇલેક્ટ્રોન રચના એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ ખૂબ વધુ છે. 1.57 તમને જુઓ પોઝિટિવની અંદર 1.57 જેટલો આપેલો છે. મતલબ સરળતાથી તેઓ +2માં કન્વર્ટ થાય છે. કોની સાપેક્ષમાં? તો ક્રોમિયમ +3 અને Fe+3ની સાપેક્ષમાં. Fe+3 ને Fe+2માં જવું નહીં ગમે બહુ, કારણ કે Fe+3 ઓલરેડી સ્ટેબલ છે, માટેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એવું પણ કહ્યું હતું, યાદ કરી લો. તો D5 રચના વધુ સ્ટેબલ છે. ઓકે, નેક્સ્ટ લખાણ સંબંધિત પ્રશ્નો. કોઈપણ ધાતુ તેની ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે ઓક્સાઇડ અને ફ્લોરાઇડ સંયોજનોમાં દર્શાવે છે? હમણાં જ કારણ કહ્યું. ઓક્સાઇડમાં દર્શાવવાનું કારણ એની વધુ બંધ બનાવવાની ક્ષમતા છે. સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલો હોય છે આકાર. જ્યારે ફ્લોરાઇડની વધુ બંધ બનાવવાની ક્ષમતા તેની વધુ લેટાઇસ એન્થાલ્પી અને ઊંચી બંધન એન્થાલ્પી છે કોવેલેન્ટ બોન્ડમાં. ક્રોમિયમ +2 અને Fe+2 પૈકી કોણ પ્રબળ રિડક્શન કરતા છે? શા માટે? તો
તો ક્રોમિયમ +2 અને Fe+2 પૈકી કોણ રિડક્શન કરતા તો રિડક્શન પોટેન્શિયલ જોઈએ તો જુઓ તો ક્રોમિયમ +2 વધુ રિડક્શન કરતા જોવા મળશે બાળકો. એનો આન્સર પેજ નંબર કયામાં જુઓ એમાં જુઓ ને ઉપરના આપેલું છે મૂલ્ય ક્રોમિયમ +2 માટે આપેલું છે. ક્રોમિયમ +2 માંથી ક્રોમિયમ લઈએ તો -0.91 લખેલું છે. -0.91 ક્રોમિયમ +2 માટે, જ્યારે Fe+2 માટે કેટલું છે -0.44. તો કોનું રિડક્શન પોટેન્શિયલ વધુ પહેલાં તો વધુ મૂલ્ય કોણ થાય? રિડક્શન પોટેન્શિયલ વધુ મૂલ્ય થાય -0.44, રાઈટ. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનો રિડક્શન કરતાં ગુણ ઓછો. સિમ્પલ છે. ક્રોમિયમ +2નો -0.91 છે, જ્યારે Fe+2નો -0.44 છે. તમને આપેલો છે ઉપરના પ્રશ્નમાં જ 8.6માં છે. કોયડો 8.6માં વેલ્યુ આપેલી છે. જોઈ Fe+2 માટે -0.44 એ વધુ કહેવાશે કોની સાપેક્ષમાં? ક્રોમિયમ +2ની સાપેક્ષમાં. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનો રિડક્શન કરતાં ગુણ ઓછો. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તેનો રિડક્શન કરતાં ગુણ વધુ. તો સિમ્પલ છે, ક્રોમિયમનો રિડક્શન કરતાં ગુણ વધુ છે. તો પ્રબળ રિડક્શન કરતાં કોણ છે? ક્રોમિયમ +2. બાળકો, આ સાથે આપણે અહીં ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આપણે આ મુદ્દાની હવે આપણે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આપણે આગળ વધીશું બાળકો. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે, નાઇસ ડે, આવજો.